नमस्कार विद्यार्थी भाइयों बहनों, धोरण 12 विषय तत्वज्ञान पाठ 10 आत्म साक्षात्कारनी वैज्ञानिक पद्धति योग ना आ बीजा तासनी अंदर आप सौ विद्यार्थी भाइयों बहनों ने आवकारू छूं। आपणे गई काले प्रथम तासनी अंदर जोयुं के भाई योग छे शा माटे जरूरी छे, योग शा माटे मानव जीवन एक अनिवार्य अंग है एना विषयनी माहिती એટલે કે યોગનો અર્થ સમજાય। ભાઈ ખરેખર યોગ શું છે? તો કે ભાઈ યોગ જે છે એ આપણા વિચારો કે તાત્વિક નિર્ણયો છે એને જીવનમાં ઉતારવાની એક પદ્ધતિ છે, એક પ્રક્રિયા છે। યોગ આપણા જે વિચારો છે, જે આપણે નિર્ણયો લઈએ તાત્વિક નિર્ણયો, એ નિર્ણયોને આપણા જીવનમાં ઉતારવા માટેની એક પદ્ધતિ કે પ્રક્રિયા છે। અને ભાઈ ભારતે તો પ્રાચીન કાળથી જ યોગનો મહિમા સ્વીકાર્યો છે। ભારતીય સંસ્કૃતિ છે એ યોગને સ્વીકારે છે। યોગના બે અર્થ આપણે જોયા। પહેલા તો યોગ છે એ સંસ્કૃત ભાષાના યુઝ ધાતુ પરથી ઉતરી આવેલો છે। योग क्या शब्द परथी उतरे एवो तो के यूज धातु परथी। यूज नो अर्थ थाय छे जोड़वू। संस्कृत भाषानी अंदर यूज नो अर्थ थाय छे जोड़वू अने बीजो अर्थ जोयो तो के आत्म साक्षात्कार ना साधनोनो निरूपण करवू। तो योगना बे अर्थ, पहेलो यूज एटले जोड़वू अने बीजो अर्थ थाय छे आत्म साक्षात्कारना साधनोनु निरूपण करवू। नंदशंकर मेहतानु पुस्तक जोई तो हिंद तत्वज्ञाननो इतिहास एमां एणे योगनो महत्व दर्शावता स्वीकार्युं छे के लौकिक प्रत्यक्ष એટલે કે બાહ્ય જગતનું જ્ઞાન આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન વડે થાય છે, જ્યારે અલૌકિક પ્રત્યક્ષ એટલે કે અંતર્મન આધ્યાત્મિક જગતનું જ્ઞાન અથવા આત્મ સાક્ષાત્કાર એ આપણને योग વડે થાય છે। ફરી વખત બોલું છું, નંદ શંકર મહેતાનું પુસ્તક કયું છે? હિન્દ તત્વજ્ઞાનનો ઇતિહાસ, બરાબર। તો એની અંદર લખેલું છે કે ભાઈ લૌકિક પ્રત્યક્ષ છે એ આપણને પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન વડે થાય છે। બાહ્ય જગતનું જ્ઞાન પાંચ ઇન્દ્રિયો વડે અને મન વડે થાય, જ્યારે અલૌકિક પ્રત્યક્ષ એટલે કે આત્મ સાક્ષાત્કાર એ આપણને યોગ વડે થાય છે। આત્મ સાક્ષાત્કારનું સાધન યોગને માનવામાં આવે છે। આટલા વિશેની માહિતી આપણે મેળવી હતી। છેલ્લે લખ્યું હતું ભાઈ યોગ શબ્દ છે તો એની અંદર જીવાત્માનો પરમાત્મા સાથે સંબંધ જોડવો એટલે જોડવું અને એ સંબંધના સ્થાપન માટે થઈ અને યોગના સાધનોનું નિરૂપણ કરવું એ બંનેનો સમાવેશ થાય છે। યોગમાં શેનો સમાવેશ થાય તો ભાઈ જીવાત્માનો પરમાત્મા સાથેનો સંબંધ જોડવો અને એ સંબંધ છે એના નિરૂપણ માટે એ સંબંધના સ્થાપન માટે થઈ અને એના સાધનોનું નિરૂપણ કરવું। આટલે સુધીની માહિતી આપણે ગત લેક્ચરમાં મેળવી હતી। આજે જોઈએ નેક્સ્ટ આગળ કે ભાઈ योग शास्त्रनी शास्त्रीय रचना महर्षि पतंजलिए करी छे। योग शास्त्रनी शास्त्रीय रचना महर्षि पतंजलि ऋषिए करी छे। आ रचना पतंजल योग सूत्र तरीके प्रसिद्ध है, जेना 4 विभाग है। योग शास्त्रनी रचना करी छे महर्षि पतंजलिए। योग शास्त्रનું નામ શું? તો કે પાતંજલ योग सूत्र। योग शास्त्रનું નામ શું? તો પાતંજલ योग सूत्र। અને એને 4 વિભાગમાં વહેંચી દીધું છે। કેટલા વિભાગમાં? 4 વિભાગમાં। સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ। આપણે બોર્ડમાં જે એની નોંધ કરેલી એટલે તમને વધારે સમજાય છે।
પહેલો મુદ્દો છે આપણો કે ભાઈ યોગ શાસ્ત્રની શાસ્ત્રીય રચના મહર્ષિ પતંજલિએ કરી. યોગ શાસ્ત્રનું નામ શું છે ભાઈ? યોગ શાસ્ત્રનું નામ પાતંજલ યોગ સૂત્ર. પાતંજલ યોગ સૂત્ર. પાતંજલ યોગ સૂત્રના 4 વિભાગ છે. પાતંજલ યોગ સૂત્રના 4 વિભાગ. પાતંજલ યોગ સૂત્રના 4 વિભાગ છે. જોઈએ કયા કયા વિભાગ છે. પહેલો, બીજો, ચોથો, ત્રીજો. પહેલો વિભાગ છે એ છે સમાધિપાદ. બીજો વિભાગ છે સાધનપાદ. વિભૂતિપાદ. અને કૈવલ્યપાદ. સમજાય છે? પાતંજલ યોગ સૂત્રના 4 વિભાગ કોને પાડ્યા? મહર્ષિ પતંજલિએ છે એ પાતંજલ યોગ સૂત્ર દર્શન લખ્યું છે. એના 4 વિભાગ પાડ્યા છે. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. યોગ શાસ્ત્રની શાસ્ત્રીય રચના કરી છે મહર્ષિ પતંજલિએ. મહર્ષિ પતંજલિએ યોગ શાસ્ત્ર વિશે લખેલું પુસ્તક તો પાતંજલ યોગ સૂત્ર. કયું છે? પાતંજલ યોગ સૂત્ર. અને એ પાતંજલ યોગ સૂત્ર છે એના 4 વિભાગ પડ્યા છે. સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ. આ 4 તમે યાદ રાખજો. આ 4 વિભાગો દ્વારા મહર્ષિ પતંજલિએ યોગ સૂત્રમાં ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મ સાક્ષાત્કારનો માર્ગ નિર્દેશો છે. આ 4 વિભાગોમાં મહર્ષિ પતંજલિએ છે એ યોગ સૂત્રમાં ચિત્ત શુદ્ધિ દ્વારા, ચિત્ત એટલે કે મન શુદ્ધિ, શરીર નહીં પણ મનની શુદ્ધિ દ્વારા આત્મ સાક્ષાત્કાર કઈ રીતે કરી શકાય એનો માર્ગ એમાં નિર્દેશિત થયેલો છે. એનો માર્ગ એમાં લખાયેલો છે અથવા એની અંદર દર્શાવેલો છે. મહર્ષિ પતંજલિએ આ 4 વિભાગ દ્વારા ચિત્ત શુદ્ધિ કઈ રીતે કરવી, અને આત્મ સાક્ષાત્કાર કઈ રીતે કરવો એનો માર્ગ છે એ આ 4 સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ અને કૈવલ્યપાદ એની અંદર છે એ માર્ગ દર્શાવેલો છે. પતંજલિનો હેતુ માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો છે. યોગ શાસ્ત્રની રચના કરવા પાછળ પતંજલિનો હેતુ શું છે? તો ભાઈ માનવ જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે. માનવ જીવનમાં ગુણોની દ્રષ્ટિએ પરિવર્તન આવે. કોઈ સામાજિક, ધાર્મિક, શારીરિક કેવો કોઈ પરિવર્તન નહીં, પણ ગુણાત્મક પરિવર્તન. કેવું? ગુણાત્મક પરિવર્તન. તો પતંજલિ છે એનો હેતુ માત્ર એવો છે કે માનવ ચેતનાના ગુણાત્મક પરિવર્તનનો હેતુ છે. પતંજલિએ યોગ ચિત્તવૃત્તિ નિરોધ એવું લક્ષણ યોગ સૂત્રમાં આપે છે.
પતંજલિ છે એ યોગ શાસ્ત્રની અંદર અથવા યોગ સૂત્રમાં છે એક સૂત્ર આપે છે કે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે યોગ એ ચિત્તવૃત્તિનો નિરોધ અથવા ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા છે. યોગ છે ચિત્તની વૃત્તિનો નાશ કરે છે. મનમાં ઉદ્ભવેલી વૃત્તિઓ છે એનો યોગ દ્વારા છે નાશ થાય છે. યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ. યોગ વડે મનમાં ઉદ્ભવેલી વાસના, લોભ, કામ, ક્રોધ એ જે ટાળવા યોગ્ય દુર્ગુણો હતા એ તમામ દુર્ગુણો છે એનો યોગ દ્વારા છે નાશ થાય છે. ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. બીજો અર્થ લખ્યો છે ને કે ભાઈ ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે યોગ દ્વારા તમે છે એ તમારી ચિત્તની વૃત્તિ જે છે એને સંસ્કાર શેષ રૂપ અવસ્થા ધારણ કરાવી શકો. તમારામાં દુર્ગુણો, નબળાઈઓ, કોઈ પણ પ્રકારના જે એમ કે દુર્ગુણો છે એ બાહ્ય જગતના આવી શકે નહીં જો તમે યોગમાં માનતા હો તો. યોગ દ્વારા છે એ ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે. આમ ચિત્તની વૃત્તિઓ અને તેની સંચળતાનું નિયમન એ યોગ છે. યોગ દ્વારા શું થાય છે તો આપણા ચિત્તની વૃત્તિને ઓળખે અને પછી એનું નિયમન કરે. યોગ દ્વારા ચિત્તની વૃત્તિ અને તેની સંચળતાનું નિયમન થાય છે. આપણે બોર્ડમાં લખી લઈએ. પહેલું સૂત્ર યાદ રાખવાનું છે. કયું સૂત્ર છે? યોગ આ સંસ્કૃતમાં છે પણ યાદ રાખવું ફરજિયાત છે. યોગ ચિત્તવૃત્તિ યોગ ચિત્તવૃત્તિ યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યોગ ચિત્તવૃત્તિ નિરોધ આનો અર્થ શું થાય છે કે ભાઈ યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. અથવા બીજું ઉદાહરણ આપે છે કે ભાઈ ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. યોગ એટલે ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. યોગ ચિત્તવૃત્તિ નિરોધ આવું લક્ષણ છે એ પાતંજલિ યોગ સૂત્રમાં આપેલું છે. એનો અર્થ થાય છે યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. બીજો એનો અર્થ છે યોગ એટલે ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. યોગ એટલે ચિત્તવૃત્તિની સંસ્કાર શેષ રૂપ અવસ્થા. તો યાદ રાખો મહર્ષિ પતંજલિ છે એ યોગ શાસ્ત્રમાં કયું લક્ષણ દર્શાવે છે તો ભાઈ યોગ ચિત્તવૃત્તિ નિરોધ. યાદ રાખજો મહર્ષિ પતંજલિ છે એ યોગ સૂત્રમાં બરોબર એક સૂત્ર આપે છે, એક લક્ષણ દર્શાવે છે
क्यों? तो भाई योग चित्तवृत्ति निरोध एना बे अर्थ। योग एटले चित्तवृत्तिनो निरोध। तो बीजो अर्थ छे योग एटले चित्तवृत्तिनी संस्कार शेषरूप अवस्था। आना परथी साबित थाय के चित्तनी वृत्तिओ अने तेनी संचलतानुं नियमन योग द्वारा थाय छे अथवा योग छे। તમે યોગ કરો તો ચિત્તની વૃત્તિ અને એનું સંચળતાનું નિયમન થાય। સાંપ્રત જીવન પર દૃષ્ટિ કરતા એ સ્પષ્ટ થાય છે કે આપણી જીવન શૈલી તણાવયુક્ત છે। માનસિક રીતે આપણે ઘણી બધી તાણ, પીડા, યાતનાઓ અનુભવતા હોઈએ છીએ। અત્યારની પરિસ્થિતિને ધ્યાને લઈને જોઈએ તો આપણું જે જીવન છે એ કેવું છે? તણાવયુક્ત છે। આપણી જીવનશૈલી કેવી છે? તણાવવાળી છે। કોઈને કોઈ ચિંતાથી, કોઈને કોઈ પીડાથી છે એ આપણે પ્રેરાયેલા હોઈએ છીએ, એનો પ્રભાવ આપણા પર હોય છે। તો આપણી જીવનશૈલી કેવી છે? તણાવયુક્ત છે। જીવનમાં સંઘર્ષ, આપણું જે જીવન છે એ સંઘર્ષ, ચિંતા, ઈર્ષ્યા, આર્થિક સંકળામણ, સ્પર્ધા, નકારાત્મકતા, ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ અને થાક આ બધામાં સંકળાયેલો છે। આપણા જીવનમાં શું છે? આપણી જીવનશૈલી તણાવયુક્ત છે। તો કેવા કેવા તણાવો આપણા જીવનમાં છે? તો ભાઈ સંઘર્ષ, ભણવામાં આગળ વધવા માટે આપણા માતા પિતા છે ખેતીવાડીમાં અથવા પોતાના નોકરી ધંધામાં આગળ વધવા માટેનો સંઘર્ષ કરતા હોય છે। પછી ચિંતા, કોઈને કોઈ બાબતની ચિંતા થતી હોય, કોઈની ઈર્ષ્યા થતી હોય, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, આર્થિક સંકળામણ, પૈસાની અગવડતા હોય, સ્પર્ધા હોય, ટેસ્ટની અંદર કોઈ આપણાથી આગળ ન વધી જાય એ સ્પર્ધા કરો છો ક્યારે તમે કોઈ હારે? એ સ્પર્ધા કરો તો સારું, એવી કોઈ કરતા નથી। પણ સ્પર્ધા છે, નકારાત્મકતા, ભ્રષ્ટાચાર, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ એટલે કે વિશ્વાસઘાત અને થાકની અંદર આપણું આખું જીવન છે ને સંપડાયેલું છે। આપણી એક જીવનશૈલી છે એને આપણે એક આકૃતિ દ્વારા છે સમજી ભાઈ કઈ રીતે આપણું જીવન છે એ આર્થિક સંકળામણમાં સપડાયેલું છે, કઈ રીતે તણાવયુક્ત જીવનશૈલી છે એને એક આકૃતિ દ્વારા સમજીએ। તો જુઓ હવે તણાવયુક્ત જીવનશૈલી માણસ છે બરોબર પોતાના જીવનમાં આમ જોઈએ તો સાંપ્રત જીવન ઉપર દૃષ્ટિ કરતા ખબર પડે કે ભાઈ માનવની જે જીવનશૈલી છે એ કેવી છે? તણાવયુક્ત છે। કેવા કેવા તણાવ માનવ જીવનમાં આવે છે? તો ભાઈ સંઘર્ષ છે, ચિંતા છે, ઈર્ષ્યા છે, આર્થિક સંકળામણ છે, સ્પર્ધા, નકારાત્મકતા, આહારની અનિયમિતતા, અસંતોષ, અવિશ્વાસ, થાક આ દરેકે દરેક તણાવોની વચ્ચે આ માનવ છે એ એકલો છે। ફરતે જે બધા તણાવો છે, ફરતે જે બધી સંકટજન્ય પરિસ્થિતિ છે અને માનવ છે એને બધી દરેકે દરેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। જોઈએ આગળ સમજીએ તો આપણું જે આધુનિક જીવનશૈલીનું આલેખન છે આ મુજબ થશે। તમારે પણ લખવાનું થશે આધુનિક જીવનશૈલીનું આલેખન કરો તો આવી રીતે છે ચાર્ટ બનાવવાનો રહેશે। તણાવયુક્ત જીવનશૈલી અને એમાં કયા કયા સંઘર્ષો રહે, કઈ કઈ બાબતો છે એ આપણે ખાસ લખવાની રહેશે। કેવી કેવી મુશ્કેલીઓ છે માનવ જીવનમાં આવે છે એ બધું લખવાનું રહેશે। કેવા કેવા તણાવો છે યાદ રાખજો। હવે આ આકૃતિમાં જોતા આપણને ખબર પડે કે ભાઈ હવે આ તણાવયુક્ત જીવનમાંથી છૂટી મેળવવા માટેનો માર્ગ કયો? બધા તણાવોની વચ્ચે જીવન જે ઘેરાયેલું છે હવે એની પકડમાંથી છુટકારો મેળવવા માટેનો માર્ગ કયો? આ બધા તણાવો છે ને તો આમાંથી મુક્તિ તો મેળવવી પડશે। કે આવું નવું જીવન જીવવું ગમે? નહીં જીવવું ગમે। આપણને આર્થિક સંકળામણ નથી ગમતી, સંઘર્ષમાં રહેવું નથી ગમતું, થાક નથી,
ચિંતા નથી જોઈતી, ઈર્ષ્યા નથી કોઈને કરવી, આર્થિક સંકળામણ નથી ભોગવવી, એવી ખોટી સ્પર્ધામાં નથી રહેવું, આહાર નિયમિતપણે લેવો છે, એવું બધું કરવું છે આપણે. આવી જીવનશૈલીમાં, તણાવયુક્ત જીવનશૈલીમાં જીવવું છે ને, તો આમાંથી મુક્તિ મેળવવા માટે શું કરવું? આ તણાવયુક્ત જીવનશૈલીની પકડમાંથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ? તો આ પ્રશ્નનો ઉત્તર આપણને યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે. આ પ્રશ્નનો ઉત્તર ક્યાં મળે છે? યોગની જીવન દ્રષ્ટિમાં. આ બધા તણાવોમાંથી મુક્તિ મેળવી હોય તો યોગની દ્રષ્ટિએ આખું જીવન જીવવું પડશે. આ જે બધા તણાવો છે, આવી જે તણાવયુક્ત જીવનશૈલી છે, એમાંથી જો મુક્તિ મેળવવી હશે, એમાંથી જો છુટકારો મેળવવો હશે, આની પકડમાંથી જો છૂટવું હશે, તો આપણે છે એ યોગની જીવન દ્રષ્ટિ જીવવી પડશે. યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે એટલું જ નહીં, પરંતુ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. યોગ છે ને એ સંઘર્ષને પડકારે છે. યોગ સંઘર્ષને પડકારે છે, તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. તમે જો યોગની દ્રષ્ટિએ તમારું જીવન જીવતા હોવ તો આ કોઈ પણ તણાવો તમને છે નડવાના નથી, કારણ કે યોગ છે એ સંઘર્ષોને અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. યોગની સામે, યોગની દ્રષ્ટિએ આત્મ સાક્ષાત્કાર વાળું જીવન જીવનાર વ્યક્તિને આ કોઈ પણ તણાવો નડતા નથી. તમારો જો આત્મ સાક્ષાત્કાર યોગની દ્રષ્ટિએ થયેલો હોય અને એવી જીવનશૈલી જો જીવતા હોવ તો આ કોઈ પણ તણાવો તમને નડતા નથી, કારણ કે યોગ છે એ સંઘર્ષ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે એટલું જ નહીં, પણ આપણા મનને છે એ માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે. યોગની જીવન દ્રષ્ટિ શરીર, મન અને આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન છે. જો યોગની દ્રષ્ટિએ તમારું જીવન જીવતા હો તો યોગની જે જીવન દ્રષ્ટિ છે એવી છે કે શરીર, મન અને આત્માને, તમારું શરીર, તમારું મન અને તમારું આત્મા, તમારું શરીર, મન અને આત્મા છે એને સર્વગ્રાહી રીતે સ્વીકારે છે. યોગ એને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન કરે છે, જેમાં વ્યક્તિ પોતાના શરીર, મનને સ્વચ્છ કરી અને પોતાના આત્માનો અનુભવ સાક્ષાત્કાર કરે છે. યોગની જીવન દ્રષ્ટિ કેવી છે? તો ભાઈ તમારું શરીર અને મન પવિત્ર રહે, નિર્મળ રહે, સ્વચ્છ રહે. યોગની જીવન દ્રષ્ટિથી જીવન જીવતા હોઈએ તો આપણું શરીર કેવું રહે? નિર્મળ. આપણું મન કેવું રહે? પવિત્ર રહે, સ્વચ્છ રહે. અને આપણું જે આત્મા છે, આત્મા એનો આપણને સાક્ષાત્કાર અનુભવ કરાવે. યોગ દ્વારા શક્ય છે, યોગ દ્વારા પોસિબલ છે. રમણ મહર્ષિ કહે છે, આ જગતમાં મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે. આ જગતની અંદર મોટામાં મોટી સેવા તો વ્યક્તિએ પોતાનો કરેલો આત્મ સાક્ષાત્કાર. આત્મ સાક્ષાત્કાર એટલે પોતાનો ઉદ્ધાર. તો રમણ મહર્ષિ કહે છે કે ભાઈ વ્યક્તિએ પોતાનો કરેલો આત્મ સાક્ષાત્કાર એ એક આ જગતની મોટામાં મોટી સેવા છે. જગતની મોટામાં મોટી સેવા કઈ છે? તો કે વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર. વ્યક્તિ જો પોતાના જીવનનો આત્મ સાક્ષાત્કાર કરી લે તો એને આ જગતની મોટામાં મોટી સેવા કરી ગણે છે, કારણ કે આત્મ સાક્ષાત્કાર થવાથી તમને આ તણાવો નથી નડતા. તમે ધાર્મિક જીવન જીવી શકો, તમે યોગની જીવન દ્રષ્ટિ વાળું જીવન જીવી શકો. એટલા માટે રમણ મહર્ષિ શું કહે છે કે ભાઈ આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે, અને એ આત્મ સાક્ષાત્કાર કરવા માટે જરૂરી બાબત છે યોગ. આત્મ સાક્ષાત્કાર કઈ રીતે થશે? યોગ દ્વારા થશે.
આ આત્મ સાક્ષાત્કાર એવો પ્રકાશ છે જે એકવાર પ્રજ્વલિત થયા પછી ક્યારેય બુઝાતો નથી, તે સદાય અને શાશ્વત ખીલતો જ રહે છે. આત્મ સાક્ષાત્કાર એક એવો પ્રકાશ છે જે ક્યારેય બુઝાતો નથી, ક્યારેય ઓલવાતો નથી. શાશ્વત એટલે કે સનાતન, શાશ્વત એટલે કે જીવન પર્યંત ચાલતું હોય તેવું, અમર થઈ જાય ને એવું. તો આ જે શાશ્વત જેનો કોઈ નાશ કરી શકે એમ નથી, તેવો શાશ્વત અને સદાય ખીલતો રહે એવો આત્મ સાક્ષાત્કારનો દીપક છે. આત્મ સાક્ષાત્કારનો દીપક ક્યારેય બુઝાતો નથી, શાશ્વત અને સદાય ખીલતો રહે છે. આત્મ સાક્ષાત્કાર આધુનિક જીવનશૈલીએ આપેલા વિવિધ પ્રકારના તણાવોનો પ્રત્યુત્તર છે. આધુનિક જીવનશૈલીમાં આપણને ઘણા બધા તણાવો આવે છે, તો એ તણાવોનો પ્રત્યુત્તર શું છે? તો આત્મ સાક્ષાત્કાર. આધુનિક જીવનશૈલીના તણાવો સામે લડવા માટે કઈ બાબત વ્યક્તિમાં હોવી જરૂરી છે? આત્મ સાક્ષાત્કાર. તણાવયુક્ત જીવનશૈલી સામે પડકાર મેળવવા માટે, સંઘર્ષ કરવા માટે જરૂરી બાબત આત્મ સાક્ષાત્કાર. એ આત્મ સાક્ષાત્કાર કઈ રીતે આવશે? તો ભાઈ યોગ વાળી જીવન દ્રષ્ટિથી જીવવું પડશે, તો જ આપણો છે આત્મ સાક્ષાત્કાર થશે. થોડી બાબત છે બોર્ડમાં પાછી આપણે નોંધી લઈએ. તણાવયુક્ત જીવનશૈલી લખો, અહીંથી લખજો. તણાવયુક્ત જીવનશૈલીની પકડમાંથી છૂટવાનો માર્ગ યોગની જીવન દૃષ્ટિમાં મળે છે. તણાવયુક્ત જીવનશૈલીની પકડમાંથી છૂટવાનો માર્ગ ક્યાં મળે છે? યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે. યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે. સેકન્ડ મુદ્દો લખો. યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. યોગ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે. પછીનો મુદ્દો લખો. આ જગતમાં મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે. કોનું છે ભાઈ આ વિધાન? રમણ મહર્ષિ. આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે. લખો નેક્સ્ટ. આત્મ સાક્ષાત્કાર આધુનિક જીવનશૈલીના તણાવોનો પ્રત્યુત્તર. આધુનિક જીવન
શૈલીના પ્રત્યુત્તર આધુનિક જીવન શૈલીના તણાવોનો પ્રત્યુત્તર લખો તણાવોનો પ્રત્યુત્તર આત્મ સાક્ષાત્કાર દ્વારા મળે છે આત્મ સાક્ષાત્કાર દ્વારા મળે છે આધુનિક જીવનશૈલીના તણાવોનો પ્રત્યુત્તર આપણને શેના દ્વારા મળે તો ભાઈ આત્મ સાક્ષાત્કાર દ્વારા મળે છે તો ભાઈઓ બહેનો આ છે તણાવયુક્ત જીવનશૈલી આધુનિક તણાવયુક્ત જીવનશૈલી છે એમાં રહેલા બધા તણાવો છે યાદ રાખવાના છે આપણા જીવનમાં ક્યાં ક્યાં તણાવો રહેલા છે તો ભાઈ સંઘર્ષ ચિંતા ઈર્ષ્યા આર્થિક સંકડામણ સ્પર્ધા નકારાત્મકતા આહારની અનિયમિતતા અસંતોષ અવિશ્વાસ અને થાક આ બધા તણાવો જે છે બરોબર એની પકડમાંથી છૂટવાનો માર્ગ ક્યાં મળે છે તો ભાઈ યોગની જીવન દ્રષ્ટિમાં મળે છે આ બધા તણાવોની પકડમાંથી છૂટવાનો માર્ગ ક્યાં છે તો ભાઈ યોગની જીવન દ્રષ્ટિમાં છે યોગ છે એ સંઘર્ષપૂર્ણ અને તણાવયુક્ત જીવનશૈલીને પડકારે છે એટલું જ નહીં પણ માનવ મન શરીર અને આત્માને છે એ વિશુદ્ધ બનાવે છે પવિત્ર બનાવે છે માનવ શરીરને નિર્મળ અને શુદ્ધ આત્માના નિવાસ તરીકે સ્વીકારે છે યોગની જીવન દ્રષ્ટિ શરીર મન અને આત્માને સર્વગ્રાહી રીતે સમજવાનો પ્રયત્ન છે રમણ મહર્ષિ કહે છે કે ભાઈ આ જગતમાં મોટામાં મોટી કોઈ સેવા તો એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે જગતમાં નહીં આ જગતની મોટામાં મોટી સેવા એ વ્યક્તિએ કરેલો આત્મ સાક્ષાત્કાર છે અને આત્મ સાક્ષાત્કાર દ્વારા આપણને આ બધા તણાવોમાંથી મુક્તિ મળશે તો આધુનિક જીવનશૈલીના તણાવોનો પ્રત્યુત્તર આત્મ સાક્ષાત્કાર દ્વારા જ મળે છે તો આપણે બે લેક્ચર દ્વારા યોગનો અર્થ છે સમજવાનો પ્રયત્ન કર્યો પ્રથમ લેક્ચરની અંદર યોગની વ્યાખ્યા વિશેની માહિતી મેળવી નંદશંકર મહેતાએ યોગના અભ્યાસ માટે થઈને કરેલું વાક્ય અથવા યોગનું મહત્વ સમજાવ્યું એ વિધાન યાદ રાખજો આજના લેક્ચરની અંદર આપણે જોયું કે મહર્ષિ પતંજલિએ જે યોગ શાસ્ત્રની રચના કરી છે એ પુસ્તક છે પાતંજલ યોગ સૂત્ર અને એ પાતંજલ યોગ સૂત્રને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે કેટલા વિભાગમાં 4 વિભાગમાં સાધનપાદ સમાધિપાદ વિભૂતિપાદ અને કૈવલ્યપાદ મહર્ષિ પતંજલિએ યોગ શાસ્ત્રમાં એક લક્ષણ દર્શાવ્યું છે યોગ ચિત્તવૃત્તિ નિરોધ એટલે કે ચિત્તવૃત્તિનો નિરોધ યોગ દ્વારા થાય છે અથવા ચિત્તવૃત્તિની સંસ્કાર શેષરૂપ અવસ્થા એટલે યોગ તો કે યોગ દ્વારા છે એ આપણી ચિત્તની વૃત્તિઓ અને તેની ચંચળતાનું નિયમન થાય છે પછી આપણે ભણ્યા તણાવયુક્ત જીવનશૈલી એમાંથી એની પકડમાંથી છુટકારો મેળવવા માટેનો એકમાત્ર ઉપાય છે તો એ છે આત્મ સાક્ષાત્કાર અને આત્મ સાક્ષાત્કાર આપણને યોગ વડે થાય છે તો આજનો લેક્ચર અહીંયા આગળ બીજો લેક્ચર પૂર્ણ કરીએ નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે એક જીવન દ્રષ્ટિ તરીકે યોગનું શું મહત્વ રહેલું છે એના વિશેની માહિતી મેળવશું પ્રથમ 2 તાસની અંદર જે એક વાક્યમાં પૂછાય એવા પ્રશ્નો મેં તમને કીધા છે તથા આ બંને લેક્ચર ભેગા કરીને એક મોટો પ્રશ્ન બને યોગનો અર્થ સમજાવો પ્રથમ અને બીજો તાસે બે ભેગા મળી
અને આખો પ્રશ્ન બનશે યોગનો અર્થ સમજાવો. તો પહેલા લેક્ચરનું લખાઈ જાય એમાં ને એમાં બીજા લેક્ચરનું લખી નાખવાનું છે. યોગનો અર્થ સમજાવો એ પ્રશ્નમાં અહીં સુધીની બાબત આવશે. એની અંદર આ તણાવયુક્ત જીવનશૈલીનો ચાર્ટ પણ આવી જશે. તો યોગના અર્થની ચર્ચા બે લેક્ચરમાં કરી. વિશેષતઃ તમે એક વાક્યમાં પૂછાતા પ્રશ્નો અને આ મોટો પ્રશ્ન છે એ લખી નાખજો પાકી બુકમાં. મળીએ બીજા ત્રીજા લેક્ચરમાં. ત્યારે યોગ એક જીવન દ્રષ્ટિ તરીકે કેવો મહત્વનો રહેલો છે એની ચર્ચા કરીશું.